હે ગાઈઝ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં. તો આજે છે મકર સંક્રાંતિ, ઉત્તરાયણ. તો આપણે જો ઉઠી નાહી ધોઈને રેડી થઈ ગયા છીએ અને હવે આપણે બાંધી લઈ પતંગમાં વાંખિયા. તો પતંગમાં આપણે પહેલાં આંખિયા બાંધી લઈ તો શું એ છતમાંથી જઈને આપણે તો ડાયરેક્ટ પતંગ ઉડાડવાની જ રહે. મકરને ટાઈમ વેસ્ટ ન થાય વાંખિયા બાંધવાનું, એટલે આપણે ડાયરેક્ટ ઉમાં પતંગ જ ઉડાડીએ કે એટલા રૂપિયા ઘરે જ બાઈને બાંધી લઈ રહ્યા. આ બધી પતંગો આટલી પતંગમાં હમણાં દોરો બાંધી લઈ, બીજી પછી ખપશે તો લઈ જશું. આ બાંધીને આપણે હાલી છતમાં તે અમે ચરો દેવા આવી ગયા. આજ મકર સંક્રાંતિ છે તો ગાયન ચરો દઈ તો પુણ્યનું દાનનું કામ કહેવાય, એટલે ચરો દેવા આવી ગયા. જુઓ હવે ગાયન ચરો દઈ રહ્યા. હાલો આપે દઈ દઈ જરાક. ગાયોને ચરો દઈ દઈને આશીર્વાદ લઈ લઈ પછી પતંગ ઉડાડવા લઈએ આપણે છત ઉપર. પહેલાં અહીંયા જાય હતા ચરો દેવા. જો કેટલી બધી ગાય ને કેટલો ચરો પડ્યો અહીંયા. આ જો નાનકડી વાછડી દઈ દીધો હોય ને. હવે હાલી છત ઉપર પતંગ ઉડાડવા. પહેલાં ઘરે જઈ આ રહી આપણી એક્ટિવા. હવે હાલીએ ઘરે ને પછી પતંગ ઉડાડી છતમાં જઈને. તો ગાય સાહેબ હમણાં અમે આવી ગયા છીએ છત ઉપર પતંગ ઉડાડવા અને જો આપણી પતંગ ઉડેરી હોય સામે. તો ગેસ માસ્ક અને ટોપી પહેરી રાખી તોય ઘણો તડકો લાગેલો. આજ હમણાં ઠંડી નથી. વિચાર કરો, રોજ એટલી ઠંડી હોય સવારમાં ને આજ ઉત્તરાયણ તો હમણાં ઠંડી નથી. પવન છે ભલે પતંગ ઉડી જાય પણ વળી ઓછી તો બંધ થઈ જાય એટલે પાછી નીચે આવી જાય. હવે આપણી એક પતંગ ઉડેરી ઉપર એ ઉરી સામે દેખાશે નહીં ભલે પણ ઉડેરી એક પતંગ. તો હવે એ પતંગ ઉડી જાય પછી આપણે બપોર પછી વાળી પતંગ ઉડાડશું. હમણાં જમી આવીએ પછી મળું. ચશ્મા તૂટી પડ્યા આજે ये लक्ष्मी बेन है. इसमें राइस है, इसमें दाल फ्राई है, दाल फ्राई दाल फ्राई ये पूरी है और ये मट्ठा है. ये खत्म हो गया. ये भरा हुआ है. पकारे तो साफ कर दीजिए. ये इसमें न डाला है मुठिया मुठिया. वो ऊंधिया है. ये बैठे हैं भूखे. इसको कोई खाना नहीं दे रहा है. ये दूसरे बैठे हालो रस्ते. हेलो आ कमरा गई. और दूसरे लोग चले गए खाना खा के. हो तेल चढ़ा फक्त काफी लेશું. તો આજે અમે વડાપાવ બનાવ્યા હતા ભેગા થઈને. હવે અમે તો જમી લીધું હે. હવે આ બધા જમે રજૂ. તો વડા તો
અમે જમી લીધું એ ઘરે જ બનાવ્યા તો ગાઈસ આજે તો બહુ જ થાકી ગયા કેમ કે પતંગ ઉડાડી સવારથી પછી ભેગું જમવાનું હતું અને પતંગ ઉડાડીને જ થાકી ગયા છે તો ચડ ઉતર કરીને તો આ વ્લોગને આજે અહીંયા જ પૂરો કરીએ. તમને આ વ્લોગ કેવો લાગ્યો સબસ્ક્રાઈબ કરી લેજો અને કમેન્ટ કરીને જરૂર જણાવજો અને લાઈક શેર કરવાનું ભૂલતા નહીં. મળીએ કાંઈક આવા જ નવા વ્લોગ સાથે. થેન્ક્સ ફોર વોચિંગ. બાય.